નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું ધોરણ 6માં વિષય ગુજરાતી કાવ્ય પહેલું પર્વતતારાનો ભાગ બીજો. અહીંયા વાતચીત આપવામાં આવી છે. વાતચીતના પ્રશ્નોના જવાબ છે. એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે વિચારીને લખવાના છે. કે પહેલું છે કે આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ, બરાબર, કેમ કરીએ છીએ. બીજું, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે. ત્રીજું, મેઘધનુષ વિશે તમે શું જાણો છો. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે અને આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ. આગળની પ્રવૃત્તિ છે બીજી, કે ઉદાહરણ મુજબ વાક્યોને જોડો અને વાક્ય બનાવો. ઉદાહરણ મુજબ જોડવાનું છે અને વાક્ય બનાવવાનું છે. અહીંયા પહેલું આપવામાં આવ્યા છે શબ્દો, કે દરિયો છે, સૂર્ય, મેઘધનુષ, સિંહ અને નદી. બીજામાં આપવામાં આવે છે રંગ, વિશાળ, ત્રાળ, કાંઠો અને આકાશ. અને ત્રીજા કોષ્ટકમાં છે ગરમી, પ્રવાહ, કેશવાળી, વરસાદ અને ખારાશ. તો દરિયો પહેલું છે કમાં દરિયો, બરાબર. તો દરિયો કેવો છે? તો દરિયો વિશાળ છે. અને દરિયામાં શું છે? તો દરિયામાં ખારાશ છે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ઉદાહરણ બનાવેલું છે પહેલાંનું, કે ક પછી 2 નંબર લખ્યો અને ઉ, એટલે એ રીતે જવાબ આવે છે. એવી રીતે બીજું જોઈશું ખ, સૂર્ય, બરાબર. સૂર્ય, તો સૂર્ય ક્યાં હોય? તો સૂર્ય અહીંયા આકાશમાં. અને સૂર્ય શું આપે? તો સૂર્ય ગરમી આપે, બરાબર. તો અહીંયા આપણે લખીશું ખ, પછી એ આકાશમાં હોય એટલે 5 નંબર આકાશનો, અને ગરમી આપે એમાં છે અ, એટલે ખ 5 નંબર અને અ આવશે, બરાબર. એવી રીતે ત્રીજું છે ગમાં મેઘધનુષ, બરાબર. મેઘધનુષમાં શું હોય? તો મેઘધનુષમાં રંગ હોય. અને એ ક્યારે દેખાય? તો એ વરસાદની સિઝનમાં દેખાય. તો અહીંયા લખીશું આપણે ઘ, પછી આવશે 1 નંબર અને ઈ, મોટો ઈ, બરાબર. પછી છે સિંહ. સિંહ શું કરે? તો સિંહ ત્રાળ નાખે. અને સિંહને શું હોય? તો કેશવાળી હોય. તો અહીંયા લખી દેવાનું આપણે ઘ, 3 નંબર ત્રાળ અને નાનો ઈ કેશવાળી. પછી છે નદી. નદીને શું હોય? તો નદીને કાંઠો હોય. અને નદીનો શું વહે? પ્રવાહ. તો અહીંયા લખીશું ચ, કાંઠો એની આગળ છે 4 નંબર, એટલે અહીંયા 4 અને આ, એટલે ત્યાં પ્રવાહ છે, બરાબર. તો આ રીતે તમારે જોડી દેવાનું છે. અને વાક્ય બનાવવાનું છે. કે ચલો અહીંયા ઉદાહરણ આપેલું છે, કે પહેલાંનું, કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ, બરાબર. તો એવી રીતે સૂર્ય વિશાળ અને સૂર્ય આકાશ અને ગરમી. તો બનશે કે સૂર્ય આકાશમાંથી ગરમી વરસાવી રહ્યો છે, બરાબર. સૂર્ય આકાશમાંથી ગરમી વરસાવી રહ્યો છે. ત્રીજું છે તો એમાં મેઘધનુષ, રંગ અને વરસાદ. તો મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. પછી છે સિંહ, ત્રાળ અને કેશવાળી. હા, તો સિંહ ત્રાળ પાડે છે અને એને કેશવાળી હોય છે. નદી, કાંઠો અને પ્રવાહ. નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. આ રીતે વાક્ય બનાવી દેવાય. ચલો ઉદાહરણ મુજબ આગળની પ્રવૃત્તિ. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. શબ્દ જોડી બનાવવાની છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે ચશ્મા. તો ચશ્મા ક્યાં પહેરાય? તો આંખે, બરાબર. એ રીતે તમારે આગળની શબ્દ આપેલો છે એની જોડી બનાવવાની છે. પતંગ. તો પતંગ સાથે શું હોય? તો પતંગ સાથે દોરી હોય તો જ પતંગ ચગાવાય. કપડાં.
કપડાં આપેલા છે તો કપડાને શું મારેલું હોય છે? તો સિલાઈ. કપડાને સિલાઈ મારેલી હોય છે. સિલાઈ. કાગળ. તો કાગળમાં શું? તો કાગળને પત્ર. કાગળથી પત્ર લખી શકાય. હોડી. હોડી ક્યાં હોય? તો દરિયામાં હોય તો દરિયો. અને વૃક્ષ લખો તો વૃક્ષ ઉપર શું લાગે? તો ફળ લાગે. બરાબર. એવી રીતે તમે કોઈ બી શબ્દ અહીંયા લખી શકો છો. ચલો આગળ છે પ્રવૃત્તિ 4 કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન આપવામાં આવે છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો તમારે જવાબ લખવાનો છે કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. આ રીતે તમારે જવાબ લખી દેવાનો રહેશે. આગળ જોઈશું. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? આગળનો પ્રશ્ન છે બીજો કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. તો શું આવશે? સરોવર. ચલો આગળનું વિશાળ દિલ હોવું. વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. એનો મતલબ થાય છે દરિયા જેવી વિશાળતા હોવી. દરિયા જેવી વિશાળતા હોવી. આગળનો છે કે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શું સમાનતા હોય છે? મેઘધનુષ્યમાં અને મોરપીંછમાં શું સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા હોય છે. એની આવશે રંગોની. બંનેમાં રંગો અલગ અલગ હોય છે. મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. મોરપીંછમાં પણ તમે જુઓ તો તમને અલગ અલગ રંગો જોવા મળતા હોય છે. આગળનો પ્રશ્ન છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો સૂર્ય છે એ સ્થિર છે. સૂર્ય એ સ્થિર છે પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોય છે. અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરતો હોય છે. સૂર્ય દિવસે દેખાય છે જ્યારે ચંદ્ર રાતે દેખાય છે. એટલે આપણને સંતાકૂકડી રમતા હોય એવું દેખાય છે. આગળની પ્રવૃત્તિ છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનું તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે તું છે એ તરણાનો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. અને ઝરણાનો તું અવાજ એટલે નાદનો અર્થ થાય અવાજ. તું ઝરણાનું સંગીત તું છે. ફૂલની રંગ સુગંધે એટલે આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી સોગાદ એટલે ભેટ. એ જ તારી સુગંધ પણ તારી જ ભેટ છે. આગળની પ્રવૃત્તિ છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે દરિયો. દરિયામાં એને અર્થવાળા શબ્દો છે એને લાગુ પડતા પાણી છે, હોડી છે, મોજા છે, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. એવી રીતે વૃક્ષ. બરાબર. તો વૃક્ષ પરથી લખીશું આપણે. તો વૃક્ષ પર પંખીઓ બેસે. બરાબર. વૃક્ષ પર પાંદડા હોય, ડાળી હોય, ફૂલ હોય, ફળ હોય. બરાબર. વૃક્ષ આપણને ઠંડક આપે, છાંયો આપે અને ઓક્સિજન. બરાબર. આપણને ઓક્સિજન વાયુ આપે છે. ચલો એવી રીતે આગળનું જોઈશું. પર્વત. તો પર્વત પર વૃક્ષ હોય, ઝાડ હોય. બરાબર. પથ્થર હોય, પ્રાણીઓ હોય,
જીવજંતુઓ પણ હોય, પક્ષીઓ પણ હોય. ચલો આગળ છે આકાશ. તો આકાશમાં શું શું હોય? તો આકાશમાં તો સૂર્ય, બરાબર, ચંદ્ર, તારા, સૂર્ય, ચંદ્ર, તારા, પછી વાદળ હોય અને મેઘ. ચોમાસામાં આપણને મેઘધનુષ દેખાય. ચલો નદી. આગળનો શબ્દ છે નદી. તો નદીમાં એક તો પાણી હોય, બરાબર, પાણી હોય, માછલી હોય, હોડી હોય, આ બધું નદીમાં હોઈ શકે. આગળ તો શું થાય? વિચારો અને લખો. આગળની પ્રવૃત્તિમાં છે એમાં પહેલું છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો. તો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો નદી છે એ આપણું બધાનું પોષણ કરે છે, જતન કરે છે. પાણીના લીધે જ આપણા જે શહેરો છે એનો વિકાસ થયો છે, આપણી સંસ્કૃતિનો વિકાસ થયો છે. જો આપણને નદી પાણી આપવાની ના કહી દે તો એ બધો જે વિકાસ થયો છે એ બધો વિકાસ અટકી જાય. બીજો પ્રશ્ન છે, જો વૃક્ષો જ ન હોય તો પૃથ્વી પર જે વૃક્ષો છે એ માનવજાત માટે અને દરેક સજીવ માટે ઘણો મોટો ઉપકાર કરે છે. આપણા જીવન સાથે, આપણા અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે. તે આપણને ઓક્સિજન આપે છે, વરસાદ આપે છે, ફળ આપે, ફૂલ આપે, લાકડું આપે. જો વૃક્ષો જ ના હોય તો આપણું જીવન નકામું થઈ જાય, આપણને સુખ શાંતિ કશું પ્રાપ્ત થાય નહીં. વૃક્ષ છે તો આપણે છીએ. આગળ છે, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્ય છે એ આપણને પૃથ્વી પર ઉર્જા આપે છે, પ્રકાશ આપે, ગરમી આપે છે. એટલે એક કુદરતી સંસાધન છે. પૃથ્વી પર જો સજીવ સૃષ્ટિ છે એ સૂર્યની ઉર્જા કે એના પ્રકાશ વિના શક્ય નથી. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આપણું જીવન પણ રહે નહીં, આપણો પણ વિનાશ થઈ જાય અને આખી સમગ્ર સૃષ્ટિનો જે અસ્તિત્વ છે એ રહે નહીં. આગળ જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ છે, જે કીટાણુઓ, જીવજંતુઓ એ જમીનમાંના જે તત્વો છે એ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવે છે. જમીન જે છે આપણને અનાજ, ફળો, શાકભાજી, કઠોળ બધું આપણને પકવીને આપે છે. અને આ બધું કામ છે એ જીવજંતુઓ દ્વારા થાય છે. તો અળસિયા જે છે એ જમીનને જે પોષક તત્વો છે એને ખેડૂતનો મિત્ર કહેવાય, એને એ લાવવામાં મદદ કરે છે, જમીનને ઉપર નીચી કરીને પોચી બનાવે છે, બરાબર. તો આવું બધું જે આહાર કડી સાથે સંકળાયેલ છે એ નાશ પામે અને જે કુદરતનું સંતુલન છે એ બધું ખોરવાઈ જાય. પ્રવૃત્તિ 8 એમાં છે, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા સ અને શ, બે સ આપ્યા છે, બરાબર. નુકસાન. હવે કયો શ આવશે? નુકસાન, બરાબર. તેમાં પહેલો સ આવશે, નુકસાન. પછી છે સમસ્યા. પછી ખાલી જગ્યા વણ, તો શું આવશે? સીવણ. સીવણ. પછી છે ખાલી જગ્યા કાર, તો શિકાર. શિકાર. પછી ખાલી જગ્યા રોવર, તો સરોવર. સસલાનો સ આવશે. પછી છે ખાલી જગ્યા બાસી, તો શાબાશી. શરણાઈનો શ. પછી રીસેસ.
વિશેષ અને વિશેષ વિશેષ વિશેષ. આગળ છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. એમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે તારે જ તે. તારે તે એને શું કહેવાય? તારણહાર. જે તારે એને કહેવાય તારણહાર. બરાબર. એ રીતે જે સર્જન કરે તે તો એને આપણે કહીશું સર્જનહાર. સર્જન કરે એને સર્જનહાર કહેવાય. પાડે તે. પાડે તે તો પાલનહાર. પાલનહાર. રક્ષણ કરે તે તો એને કહેવાય રક્ષણહાર. રક્ષણ કરે એને આપણે રક્ષણહાર કહીશું. આગળ જવાબ આપેલો છે તો આપણે લખવાનું છે કે દેખાડે તે. દેખાડે તે તો આવશે દેખણહાર. અને ખેડણહાર છે તો ખેડે તે. ખેડે તે એને શું કહેવાય? ખેડણહાર. પ્રવૃત્તિ 10 કે નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. અહીંયા વાક્ય આપવામાં આવ્યું છે. પહેલું છે ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ. તો એમાં 3 ઓપ્શન આપ્યા છે. તો એમાંથી કયો જવાબ સાચો હશે? તો આપણે જોઈશું કે આમાં છે ફૂલો સુગંધીદાર હોય છે. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. અને 3 છે ફૂલોના રંગ મનમોહક હોય છે. તો ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ એટલે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. એટલે આ જવાબ આવશે. બીજું છે કે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. એમાં 3 ઓપ્શન આપ્યા છે કે તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે. તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે. અને તણખલાને તારણહાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો એમાં આવશે છેલ્લું ક વાળું કે તરણાને તારણહાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું વાક્ય જોઈશું આપણે કે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તેમાં અ છે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. બમાં આપ્યું છે હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે. અને ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો એમાં આવશે કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. જવાબ આવશે. ચલો આગળની પ્રવૃત્તિ છે ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. વિકલ્પ આપવામાં આવ્યો છે. એમાં ખોટો જે છે એને ચેકી અને સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો એમાં આવશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો એમાં વસાવે એ ખોટું છે અને કરે એ ખોટું છે. એટલે એ બંનેને ચેકી નાખવાના. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો વિકાસ થયો આવે. તો એમાં પામ્યો એના ઉપર ચેકો આવશે અને ફેલાયો એના ઉપર ચેકો આવશે. ચલો ત્રીજું વાક્ય છે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું એવું આવે. એમાં થયું ચેકો મારવાનું અને પામ્યું એના પર ચેકો મારીશું. ચલો આગળનું વાક્ય છે કે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો પૂરી કરી એના પર ચેકો અને શરૂઆત કરી એના પર ચેકો આવશે.